क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વરુણ, તમારા પાસે લઈને આવ્યા કે ઈસી ઇન્ટરનેશનલ જે આ જો 1267 કરોડનો ઓર્ડર છે પ્લસ ટોટલ ઓર્ડર બુકમાં 35%નો યર ઓન યર વધારો, એટલે બહુ જ સરસ પરફોર્મન્સ બતાવી રહ્યો છે સ્ટોક કેસી. કેસી તમે જોશો ને તો ડેફિનેટલી બહુ જ સારા પરફોર્મન્સીસ હતા સ્ટોક્સના. તમે ખાસ કરીને પાવર સેક્ટરની જેટલી બી કંપનીઓમાં જોશો ને તો બહુ જ સારા પરફોર્મન્સ હતા. એની પાછળનું રીઝન બી હતું કે ખાસ કરીને આપણે જોઈએ કે ગવર્મેન્ટ દ્વારા 100 ગીગાવોટની નવી ટ્રાન્સમિશન લાઇન નાખવાની હોય. કેસીનું કામ પાછું તમે એશિયા સ્પેસિફિકમાં જુઓ તો ઇન્ટરનેશનલ કામ બી વધારે સારું છે એ લોકોનું. તો ડેફિનેટલી મૂવમેન્ટ હતી, બટ માર્કેટે એક રિયાલિટી ચેક કરાવ્યું છે યશ. હું એવું માનું છું કે વેલ્યુએશન્સ બહુ જ મેટર કરે છે અને આપણે માર્કેટમાં બહુ પ્રીમિયમ વેલ્યુએશન જોયા હતા. શોર્ટ ટર્મમાં માર્કેટમાં ડેફિનેટલી સેન્ટિમેન્ટ લિક્વિડિટી છે જે માર્કેટને ડ્રાઈવ કરતી હોય છે, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વેલ્યુએશન જસ્ટિફાઈ થવા જોઈએ. તો કેસી એઝ અ કંપની બહુ જ સારી છે અને હું મારા વ્યુઅર્સને હંમેશા કહેતો રહેતો હોઉં છું કે કંપની સારી કે ખરાબ નથી હોતી, એની વેલ્યુએશન સારી કે ખરાબ હોય છે. તો ડેફિનેટલી કંપની બહુ જ સારી છે, બટ હજી બી એ જો તમે 10 વર્ષનું મીડિયન પી જુઓ કે 5 વર્ષનું મીડિયન પી જુઓ એના ઉપર ટ્રેડ કરી રહી છે. કંપનીના ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ્સમાં મૂવમેન્ટ બહુ સારી છે, બટ સ્ટીલ ડિસ્પાઇટ હું એવું માનું છું કે પ્રાઇસ વધારે વધી ગયો છે તો અહીંયાથી મૂવમેન્ટ વધારે એક્સપેક્ટેડ નથી. ચાર્ટ ઉપર બી તમે જુઓ તો ડેલી ચાર્ટ ફ્રેમમાં કન્ટિન્યુઅસલી 20 EMA ઉપર જવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે, ચાલી જ નથી રહ્યો. તો મને તો નથી લાગી રહ્યું કે આ રિકવરી જે બી છે એ સસ્ટેનેબલ રિકવરી હોય. ડિસ્પાઇટ કે છેલ્લા 2 દિવસથી આપણે જોયું છે કે વોલ્યુમ એક્ટિવિટી વધારે સ્ટ્રોંગ થઈ છે, બટ આઈ ડોન્ટ ફાઇન્ડ એની સ્ટ્રેન્થ ઇન અ ચાર્ટ એઝ ઓફ નાઉ, અને એઝ અ સેક્ટર અને એઝ અ ફંડામેન્ટલ એનાલિસિસ બી મને નથી લાગી રહ્યું કે હાલ આ મુવમેન્ટ સસ્ટેન થાય.